હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વૈદ ડિજિટલ એજ્યુકેશનમાં હું કલ્પેશ વિરડિયા આપનું હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રોની સતત કમેન્ટ હતી કે સર ધોરણ 9 વિષય ગણિતનું જે દ્વિતીય સામયિક પરીક્ષા છે જે જાન્યુઆરી માસની અંદર તેનું પેપર સોલ્વ કરાવો. તો ભાઈ તમને તો ખબર છે મારો મેન વિષય વિજ્ઞાન છે એટલે મને ગણિત ફાવે ઓછું, એટલે તમારી જે માંગણી હતી એને ધ્યાનમાં રાખી અને આપણા જે લલિત સર વેકરિયા છે એમને આપણે તમારી વચ્ચે ઉપસ્થિત કરીએ છીએ. તો પ્લીઝ કમિંગ લલિત સર વેકરિયા, અને સરસ મજાનો બાળકોને આપણે ગણિતનું સોલ્યુશન કરાવો એટલે આ રકમ કદાચ ફેરવીને પૂછે ને તો પણ એને કોઈ ઇશ્યુ ન આવે. ઓકે, ચાલો વિદ્યાર્થી મિત્રો, દ્વિતીય સામયિક પરીક્ષા જે જાન્યુઆરીમાં આવી રહી છે એમાં ધોરણ 9 વિષય ગણિત આપણને ખ્યાલ છે 50 ગુણનું પેપર છે. 4 વિભાગ, એમાં પહેલો વિભાગ છે આપણો વિભાગ એ કે જે 15 ગુણનો છે, જેમાં વિકલ્પો હશે, ખાલી જગ્યા હશે, ખરા ખોટા હશે. તો આપણે સૌ પ્રથમ વિભાગ એની પહેલા ચર્ચા કરીએ. તો દરેક વિદ્યાર્થી મિત્રોને ખાસ કે વિડીયો તમે જોવો, લાઈક કરો અને તમારા મિત્રોમાં શેર કરો, જેથી કરીને સબસ્ક્રાઇબ તો કરેલી છે ને ચેનલ. ઓકે સર, ચાલો શરૂ કરીએ સર, વધુ સમય ન લેતા. ચાલો, તો પહેલો પ્રશ્ન છે આપણો, નીચે આપેલ પ્રશ્નોના સાચો વિકલ્પ પસંદ કરી અને ઉત્તર આપો. 4 માંથી કોઈ પણ એક વિકલ્પ. પહેલો સવાલ છે, એમાં વર્તુળની મોટામાં મોટી જીવા એ ખાલી જગ્યા કહે છે. હવે મોટામાં મોટી જીવા તો એને આપણે ખ્યાલ છે કે એને શું કહેવાય? વ્યાસ. મોટા મોટી જીવા કેન્દ્રમાંથી પસાર થતી કોણ? વ્યાસ. આ થિયરી તમારે વાંચવી પડશે સર, શું કેવું? બરાબર, કારણ કે ભૂમિતિ છે એટલે થિયરીમાંથી જ ઘણું પૂછાશે. ઓકે, બીજો સવાલ છે, 5x નો ઘન પ્લસ 4x વર્ગ વત્તા 7x માં બહુપદીનો ઘાત ખાલી જગ્યા છે. હવે બહુપદીનો ઘાત એટલે જે પદો આપણને આપ્યા છે તેમાં સૌથી મોટી ઘાત, એને બહુપદીનો ઘાત કહેવાય. તો સૌથી મોટી ઘાત આપણને પહેલા પદની દેખાય 3 ઘાત, તો આપણો જવાબ આવશે વિભાગ સી. ઓકે, ત્યાર પછી જોઈએ કે ત્રીજો સવાલ છે આપણી પાસે, 2 ત્રિકોણો વચ્ચે કુલ ખાલી જગ્યા સંગતતા મળે. તો એકરૂપતાની સંગતતાની વાત કરી છે મિત્રો. તો એકરૂપતાની સંગતતામાં આપણને 2 ત્રિકોણો વચ્ચે કુલ 6 સંગતતા મળશે. 3 ખૂણા અને 3 બાજુ. હા, ઓકે, 3 ખૂણા અને 3 બાજુ. ઓકે સર, સાથે સાથે બાળકોને કહી દઈએ, એનો સતત કમેન્ટ આવે છે કે દ્વિતીય પરીક્ષાના કે આ બધું શું કરવું. પણ દ્વિતીય પરીક્ષાના સરસ મજાના 30 થી પણ વધુ પ્રશ્નપત્રો, દરેક વિષયના 4 5 પ્રશ્નપત્રો સોલ્યુશન સાથેના તમને મળી જશે. બરાબર. અને તમારો સૌથી મોટો પ્રશ્ન ભૂમિતિમાં, ગણિત આખું ભૂમિતિ ઉપર છે. બરાબર. તો ગણિત અને વિજ્ઞાનના સરસ મજાના વિડીયો લેક્ચર તમને રેકોર્ડેડ મળી જવાના છે એકદમ નજીવી કિંમતે. માત્ર વિજ્ઞાન જોતું વિજ્ઞાન, ગણિત જોતું ગણિત. અને આ બધું ક્યાંથી મળશે તમારો મેઇન પ્રશ્ન? તો ભાઈ ગૂગલ પ્લે સ્ટોર કે જ્યાંથી આપણે શું કરતા હોય, ગેમ ડાઉનલોડ કરતા હોય, ત્યાં જઈને વૈદ ડિજિટલ એજ્યુકેશન નામની એપ્લિકેશન ડાઉનલોડ કરી ઓપન કરશો. પેજ ખોલેમાં તમારા પોતાના મોબાઈલ નંબર નાખો, સેન્ડ ઓટીપી કરો, 4 આંકડાનો ઓટીપી નાખી દો એટલે પેડ કોર્સમાં તમારે ધોરણ 9માં જવાનું. ત્યાં તમને પેપર સેટ, વિડીયો લેક્ચર બધું મળી જશે. 3 થી 12માં જઈ ધોરણ 9 સિલેક્ટ કરશો તો ગુજરાતી ધારા મેડમ, સામાજિક વિજ્ઞાન પરેશ સર, ઇંગ્લિશ રાકેશ સર અને બાકી બધા અમારા વિડીયો તો ખરા જ, અને વિષય પ્રમાણે તમે જોઈ શકશો. બરાબર. એટલે ખાસ તમે એપ્લિકેશનમાં જઈ અને અત્યારે જ ડાઉનલોડ કરી અને મેળવી શકશો. તો હવે આપણે જે ચોથો પ્રશ્ન આવ્યા સર ત્યાં આપણે આગળ વધીએ છીએ. ચાલો, પ્રશ્ન નંબર 4 છે કે સમાંતર બાજુ ચતુષ્કોણમાં કોણ a બરાબર 5x - 40 અને કોણ c બરાબર 3x - 10 હોય તો x નું મૂલ્ય શોધો. હવે મિત્રો ખાસ આપણને ખ્યાલ છે કે સમાંતર બાજુ ચતુષ્કોણ હોય તો એના સામસામેના ખૂણા છે એ એકરૂપ હોય. તો a સાથે કયો ખૂણો આવ્યો? c. આપણને a નું માપ આપ્યું છે, c નું માપ આપ્યું છે, બંનેનું મૂલ્ય કેવું હોય? સરખું. તો કોણ a બરાબર કોણ c, એનું મૂલ્ય આપણી પાસે છે 5x - 40 બરાબર c નું મૂલ્ય છે 3x - 10. 3x ને આ બાજુ લાવતા માઈનસ થશે અને -10, 40 ને આ બાજુ લાવતા પ્લસ થશે. 5x - 3x એટલે 2x અને અહીંયા આપણને 30 મળશે. તો x બરાબર આપણને 15 જેટલું મૂલ્ય મળે. તો આપણો સાચો વિકલ્પ 15 તો છે નહીં સર આમાં? 15 તો આપણી પાસે નથી, પણ 50 કરતા નાનો છે તો આપણે ડી માં જઈ શકીએ. ઓકે, 50 કે જે 50 કરતા એનું મૂલ્ય કેવું હોય? નાનું હોય.
ત્યાર પછી છે નીચેના વિધાનો સાચા બને તે રીતે કૌંસમાં આપેલ વિકલ્પમાંથી સાચો વિકલ્પ પસંદ કરી ખાલી જગ્યા પૂરો. 5મો સવાલ છે એમાં ખાલી જગ્યા ચતુષ્કોણ ABCD નો એક વિકર્ણ છે. હવે વિકર્ણ એટલે આપણને ખ્યાલ છે કે સામસામેના શિરોબિંદુને જોડો કે જેમને વિકર્ણ કહેવાય. હવે અહીંયા વિકર્ણ જુઓ તો ABC અને D. હવે એક વિકર્ણની વાત છે તો એક વિકર્ણ આવશે AC અને એક વિકર્ણ આવશે BD. એ બી છે. એ બી આમાં આપેલો નથી એટલે આપણે એક હાથ જોવાનું. આને વિકર્ણ કહીશું. પહેલો વિકર્ણ AC છે, બીજો વિકર્ણ થશે BD. મિત્રો આ શાળાનું પેપર છે હો આખું. હા, જો સરસ મજાનું શાળાનું ટાઈપિંગ કરેલું છે. એટલે આપણે પેપર તમે કહેતા હતા ને શાળાનું કોઈ આપો મૂકો એટલે ખ્યાલ આવે, બસ આ મૂક્યું જો, એટલે ભૂલ એમાં બી હોઈ શકે. નંબર 6 છે ત્રિકોણ PQR એકરૂપ ત્રિકોણ XYZ હોય તો. હવે અહીંયા આપણને એકરૂપતા આપી છે તો કોણ Q બરાબર કોણ Y. હવે Q સાથે કયો ખૂણો આવશે? Z. Z ખૂણો. તો Q બરાબર કોણ Z આવશે. ત્યાર પછી છે નંબર 7 બિંદુ 5 અને -3 એ ખાલી જગ્યા ચરણમાં છે, પ્લસ અને માઇનસ. તો આપણને ખ્યાલ હોય કે કુલ આપણા કેટલા હોય? 4 ભાગ. તો પહેલું બંને કેવું હોય? પ્લસ. બીજું કેવું હોય તો કે માઇનસ અને પ્લસ. ત્રીજા બંને માઇનસ હોય. ચોથું હોય પ્લસ અને માઇનસ. તો આના આધારે આપણે નક્કી કરવાનું 5 અને -3 છે તો ચોથું ચરણ આપણને મળશે એટલે ચતુર્થ ચરણ. 8મું છે હેરોનના સૂત્રમાં S એ ખાલી જગ્યા છે. તો આપણને ખ્યાલ છે કે હેરોનનું સૂત્ર મેળવતા પહેલા શું મેળવવું પડે? અર્ધપરિમિતિ. તો S બરાબર શું થશે? અર્ધપરિમિતિ. ત્યાર પછી ખરા ખોટા આપ્યા છે. દરેક લંબચોરસ એ ચોરસ છે. તો દરેક લંબચોરસ એ ચોરસ છે. તો લંબચોરસના ગુણધર્મ ચોરસના ગુણધર્મ સાથે મળતા આવે કે ન આવે એ આપણે જોવાનું. તો ચોરસની ચારેય બાજુ સરખી હોય. લંબચોરસમાં સામસામેની બાજુ સરખી હોય તો એ બંધ બેસતું નથી. એટલે વિધાન કેવું થશે? ખોટું વિધાન થશે. દરેક અસમય સંખ્યા એ વાસ્તવિક સંખ્યા છે. હવે વાસ્તવિક સંખ્યાની અંદર અસમય સંખ્યાનો સમાવેશ થઈ જાય છે તો એ વિધાન કેવું થાય? ખરું થાય. યામાક્ષો પરસ્પર 0 0 એટલે કે છેદ બિંદુના યામ છે 0 0 બિંદુમાં છેદે. યામાક્ષો એટલે બંને અક્ષ, x અક્ષ અને y અક્ષ, તો એનું છેદ બિંદુ. તો એ વિધાન ખરું છે. ત્યાર પછી આપણને કીધું છે નીચેના પ્રશ્નોના એક શબ્દમાં કે એક વાક્યમાં ઉત્તર લખો. 12મો સવાલ છે ચતુષ્કોણમાં દરેક ખૂણાઓના માપનો સરવાળો કેટલો થાય? હવે ચતુષ્કોણના દરેક ખૂણા એટલે 4 ખૂણા હોય તો ચારેય ખૂણાનો સરવાળો 360 અંશ. ત્યાર પછી 13મો છે ત્રિકોણ ABC એકરૂપ ત્રિકોણ RPQ એકરૂપતા આપણને આપી છે. A ખૂણો બરાબર 40 નો છે, B બરાબર 50 નો છે, તો Q બરાબર કેટલો? હવે શોધવાનું આપણે Q છે તો Q સાથે કોને જોવાનો હોય? C ખૂણાને. તો C ખૂણો આપણે મેળવી લેવાનો. 40 અને 50 એટલે 90. 180 માંથી 90 બાદ કરો એટલે C ખૂણો આપણને કેટલો મળશે? 90 અંશ. તો એના આધારે Q ખૂણો પણ કેટલો આવશે? 90 અંશ. ઓકે સર. ત્યાર પછી છે જોડકાની અંદર A અને B. થેલ્સનો શિષ્ય તો થેલ્સનો શિષ્ય એ પાયથાગોરસ છે એટલે B જવાબ આવશે. ભૂમિતિના પિતા તરીકે કોને ઓળખાય? તો કે થેલ્સને ઓળખાય છે. હવે થેલ્સનો ભૂમિ બે જોડકાથી આપણી પાસે. ઓકે. ખાસ ધ્યાન રાખવાનું, એવું નહીં વિચારવાનું કે બાજુવાળા પાસેથી આપણે કવર કરશું. એ પણ આપણી જેવી આશા આવ્યો હોય બરાબર. અને ભૂમિતિ છે એટલે ખાસ તમારે થિયરી થોડીક વાંચી લેવાની, એટલે તમને 3-4 ગુણ 4-5 ગુણ તો એમને રોકડા થઈ જશે. ત્યાર પછી વિભાગ B. તો વિભાગ B આપણને 12 ગુણનો સવાલ છે. 6 દાખલા 2 ગુણ માટેના. તો એમાં દરેક ચેપ્ટરનો દાખલો હોઈ શકે 2 ગુણ માટે. પહેલું જ આપણને કીધું સીધો ગુણાકાર કર્યા સિવાય નિત્ય સમનો ઉપયોગ કરી અને કિંમત મેળવો 95 ગુણ્યા 96. તો 100 - 5 100 - 4 અને પછી નિત્ય સમનો ઉપયોગ કરવાનો. વર્ગમૂળ 2 નું સંખ્યા રેખા પર નિરૂપણ. તો એ પણ બહુ સરસ મજાનો સરસ સવાલ છે. વર્ગમૂળ 2 અથવા વર્ગમૂળ 3 અથવા વર્ગમૂળ 5 ત્રણમાંથી કોઈ પણ એક તમને પૂછાશે. અને સર એક પ્રશ્ન બાળકોની કમેન્ટ આવે છે કે સર અમારે 9 માંથી 6 દાખલા જ ગણવાના કે 9 ગણી નાખવાના? એક જરા કહી દો ને બાળકોને. જો વિદ્યાર્થી મિત્રો, ખાસ આપણને કોઈ પણ પેપર ચેકર આપણા માર્ક્સ કાપી ન શકે એ માટે સૌપ્રથમ તમારે 6 તો ગણવાના જ,
પણ વધારાના જો તમને આવડતા હોય તો એક બે ગણી લેવાના, કારણ કે નિયમ એવો છે કે જે દાખલા તમે ગણ્યા છે એમાંથી સૌથી વધુ ગુણ હોય એ માન્ય ગણાય. એટલે માની લો કે તમે 6 જ ગણ્યા છે પણ 7મો ને 8મો ગણ્યો તો 7મા 8માં સાચા છે ને વચ્ચેનો એક ખોટો છે તો ઓલાના ગુણ તમને મળી શકે. એટલે વધારે 1-2 દાખલા ગણવાને ગણવા જ. કારણ કે આમાં શું છે, સાદુરૂપ તમે આપો એટલે પ્લસ માઇનસમાં થોડુંક આપણાથી મિસ્ટેક થઈ જાય એટલે જવાબમાં સીધો ફેર પડી જાય. અને આપણા મનમાં શું હોય કે હું સાચો ગણીને જ આવ્યો છે એમ, પણ આમાં લગભગ ગણિતમાં સર સમય ઘટે 2 કલાક કેમ થાય? નો ઘટે, સરખી તૈયારી હોય એટલે નો ઘટે. એટલે આપણે ગણિત નાખવાના. ઓકે સર, આગળ 18મો સવાલ કીધો x બરાબર 2 y બરાબર 1 એ સમીકરણ 2x + 3y બરાબર k નો ઉકેલ હોય તો k ની કિંમત શોધો. તો x ની જગ્યાએ તમારે 2 મૂકવાના, y ની જગ્યાએ તમારે 1 મૂકવાનો, 2 મૂકો એટલે 4 + 3 × 3 બરાબર k એટલે k બરાબર 7. ઓકે. ત્યાર પછી છે બતાવો કે લંબચોરસનો દરેક ખૂણો કાટખૂણો છે. સાબિત. તો સાબિતી જેવો દાખલો છે પણ એકદમ ઈઝી છે. તમે થિયરી જોઈ છે એટલે તમને ખ્યાલ હશે. આપણે વિડિયો લેક્ચર આખો જોઈ લીધો છે સિરીઝ, બરાબર? એટલે વિડિયો લેક્ચર મેળવી લેજો એટલે તમને બધો ખ્યાલ આવી જાય મોટા સમસ્યા. એક ચતુષ્કોણના ખૂણાઓનો ગુણોત્તર 3:5:9:13 હોય તો ચતુષ્કોણના બધા ખૂણાઓના માપ શોધો. આના આધારે તમારે ખૂણાના માપ ધારી લેવાના 3x 5x 9x અને 13x. પછી દરેકનો સરવાળો 360 એટલે એકદમ તમને ઈઝી દાખલો પડે. 21મો છે 5 સેમી અને 3 સેમી ત્રિજ્યાના બે વર્તુળો બે બિંદુમાં છેદે અને તેમના કેન્દ્ર વચ્ચેનું અંતર 4 સેમી હોય તો સામાન્ય જીવાની લંબાઈ શોધો. તો એ તમે આકૃતિ દોરો. 5 અને 3 બે કેન્દ્રો વચ્ચેનું અંતર કેટલું છે? 4. તો એનો મતલબ કે બે વર્તુળો બે બિંદુમાં છેદતા હોય એટલે સામાન્ય જીવા આપણને મળી શકે. 12મું કીધું છે એક ત્રિકોણની પરિમિતિ 32 સેમી, બે બાજુ આપી છે 8 અને 11 તો તેનું ક્ષેત્રફળ હેરોન મુજબ શોધવાનું. 8 અને 11 એટલે 19, 32 માંથી બાદ કરો એટલે ત્રીજી બાજુ મળે. ત્યાર પછી અર્ધ પરિમિતિ અને હેરોનનું સૂત્ર. 23મો કીધું એક ત્રિકોણની બાજુઓના માપ 20, 30 અને 40 છે તો એ ત્રિકોણનું ક્ષેત્રફળ 3 બાજુ આપણને આપી દીધી છે. બે સેમ જ છે. સેમ દાખલા છે. 24મો ચક્રીય ચતુષ્કોણ છે AC અને BD ના વિકર્ણો છે. જો DBC બરાબર 55 હોય, BAC બરાબર 45 હોય તો BCD શોધો. તો એ પણ સરસ મજાનો દાખલો આપણે થઈ શકે. ત્યાર પછી C વિકલ્પની વાત કરીએ તો 25મો સવાલ પરસ્પર છેદતી રેખાથી બનતા અભિકોણો એકરૂપ પ્રમેય પૂછાણો છે તમને. પ્રમેય છે. હા, પ્રમેય આપણે કરેલા છે બધા. બહુ પણ સાવ ઈઝી એવો પ્રમેય છે. 26મો આકૃતિના આધારે x ની કિંમત શોધો. BOC, COD અને AOD શોધો. તો જ્યાં x છે આ બધા ખૂણા વચ્ચેનો સંબંધ તમને ખ્યાલ હોય. આ બંનેનો સરવાળો કરો તો x + 2 સાથે એ રૈખિક જોડ બનાવે એટલે તમને x નું મૂલ્ય મળે. x નું મૂલ્ય મળે એટલે દરેક ખૂણો મળે. 27મો છે ત્રિકોણ ABC ની સમાન બાજુઓ AB અને AC ના મધ્યબિંદુ અનુક્રમે E અને F હોય તો સાબિત કરો BF બરાબર CF. તો એ પણ સાબિતીનો સરસ મજાનો દાખલો છે. સમજવી બાજુ ત્રિકોણની બે સમાન બાજુઓના સામેના ખૂણા સમાન તો આ પ્રમેય છે. વર્તુળનો વ્યાસ AB છે અને વર્તુળની ત્રિજ્યાના માપની બરાબર જીવા CD એ બિંદુમાં છેદે. સાબિત કરો કે કોણ EAB બરાબર 60 અંશ AE અને B. તો AE અને B એટલે આ ખૂણો આપણે સાબિત કરવાનો છે. ત્યાર પછી આગળ વધીએ તો D વિભાગ છે. કોઈ પણ બે પ્રશ્નોનો જવાબ 31મો એક ત્રિકોણાકાર બગીચાની બાજુઓના લંબાઈ 3:5:7 ના પ્રમાણમાં હોય, પરિમિતિ 300 સેન્ટીમીટર છે તો તેનું ક્ષેત્રફળ 3x 5x અને 7x ધારી પરિમિતિના આધારે x નું મૂલ્ય મેળવી ત્રણેય બાજુ મેળવી અને હેરોન મુજબ આપણે એનું ક્ષેત્રફળ શોધવાનું થશે. આ સાબિતી પ્રમેય છે ને? હા, સમાંતર બાજુ ચતુષ્કોણના વિકર્ણ. હા, એ પણ પ્રમેય છે. 30મો 32 કીધું એક ત્રિકોણાકાર બગીચા ABC ની બાજુઓ 120, 80 અને 50 તો તાર બાંધવાની છે અને અંદર ઘાસ વાવવાનું છે તો કેટલા ક્ષેત્રફળમાં વાવણી કરવાની રહેશે? કાટાળી વાડ માટે કેટલો ખર્ચ થશે? ₹20 પ્રતિ મીટર. તો આમાં સૌપ્રથમ તમારે પરિમિતિ મેળવવાની એટલે કાટાળી વાડ બનાવવા માટે પરિમિતિ કામમાં આવશે. એનો ₹20 લખે ખર્ચો ગણવાનો. પછી વાવેતર છે ઘાસનું તો એના માટે તમારે ક્ષેત્રફળ શોધવાનું હોય એટલે પરિમિતિ અને ક્ષેત્રફળ બંને શોધવાના રહેશે. છેલ્લો વિભાગ D છે કે જેમાં 3માંથી કોઈ પણ બે પ્રશ્નો આપણને 4 ગુણના છે.
ખુબાકુ પ્રમેય લખો અને સાબિત કરો. પ્રમેય છે આખો. વર્તુળની સમાન જીવાઓ વર્તુળના કેન્દ્ર આગળ સમાન ખૂણાંતરે, તો એ પણ પ્રમેય IMP છે છે. ને સર આ? હા, IMP છે મિત્રો. વર્તુળના બે પ્રમેયો કેન્દ્ર આગળ સમાન ખૂણાંતરે, તો એ જીવાઓ કેવી હોય? સમાન, અથવા તો સમાન ખૂણાંતરથી જીવાઓ સમાન હોય, બે એકબીજાના પૂરક, બેમાંથી કોઈ પણ એક પ્રમેય હોય છે. કરી નાખજો 4 ગુણ માટે. 35 વર્તુળ પર 4 બિંદુ ABCD આપેલા છે. AC અને BD એ બિંદુમાં એવી રીતે છેદે જેથી BEC બરાબર 130. તો ECD 20 આપ્યો છે, તો BAC શોધો. હવે BAC આ ખૂણો શોધવાનો છે, તો આને મેળવવા માટે તમારે કોને શોધવો પડે? આ ખૂણાને. શું કામ? તો કે એક વૃત્તખંડના ખૂણા છે. હવે એને મેળવવા માટે 130 સાથે આ ખૂણો તમે રેખિક જોડ લ્યો, એટલે આપણને 180 માંથી 130 એટલે આ 50 મળશે. 50 અને 20 70 એટલે 110 આવશે. તો આ પણ ખૂણો કેટલાનો આવશે? 110 નો. ઓકે સર. તો મિત્રો આ રીતે આ સરસ મજાનું 80 ગુણનું આપણું પ્રશ્નપત્ર થાય. હજી કહું છું ખાસ વિદ્યાર્થી મિત્રો, તમને ગણિતમાં છે ને આ સંપૂર્ણ અભ્યાસક્રમના વિડીયો લેક્ચર મેળવી લો. ત્યાં તમને BCD નું, બાકી આમ BCD નું તમે સ્ટેપ બાય સ્ટેપ કરવા જાય તો 2 કલાક તો બીજી વહી જાય. તમારે ખાલી લખવાનું 2 કલાક જોઈશે. આ સમજાવવાનું છે, તમે કંટાળી જાઓ. બરોબર? તો લલિત સરનો આપણે ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરીએ કે સરસ મજાનું સોલ્યુશન કરાવ્યું. આવી જ રીતે આપણે કોઈ બીજી શાળાનું પેપર સરસ મજાનું આવી જાય તો વિદ્યાર્થી મિત્રો આપણે એના વોટ્સએપ નંબર છે 9993454645. બરાબર? તો એમાં સરસ મજાની તમારું પેપર લેવાઈ જાય તો એની વોટ્સએપ PDF કરી દેશો, જેથી કરીને આવી રીતે પેપર આપણે સોલ્યુશન કરાવી શકીએ. તો અહીં સુધી રાખીએ. અસ્તુ. જય હિન્દ, જય ભારત.